જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે અપરા એકાદશીની વાત કરવાની છે. અપરા એકાદશી લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત એકાદશી છે. તો આવો જાણીએ આ વિડીયોમાં અપરા એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, કયા દિવસે અપરા એકાદશી ઉજવવાની છે, તેની પૂજા વિધિ શું છે અને અપરા એકાદશીનો મહિમા શું છે. તો ધ્યાનથી આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. મિત્રો, અપરા એકાદશીની શુભ શરૂઆત એ 22 મે 2025ના રાત્રે 1:12 થાય છે અને 23 મે 2025ના રાત્રે 10:29 પૂર્ણ થાય છે. ઉદય તિથિ મુજબ અપરા એકાદશીનું વ્રત 23 મે 2025ના રોજ કરવામાં આવશે અને તેના પારણા 24 મે 2025ના રોજ સવારે કરવામાં આવશે. તો અહીંયા મેં તમને તમામ તારીખો અને સમય જણાવ્યા છે, જેને અનુસરવા વિનંતી છે. વસુદેવ વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, અપરા એકાદશી એ જ્યેષ્ઠ માસની અંદર કૃષ્ણ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. અપરા એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પણ વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ કે આ વ્રત ક્યારે રાખવાનું છે, ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી અને તેના શુભ મુહૂર્ત અને સમય આપણે અગાઉ જણાવ્યા છે અને તેનો મહિમા આપણે અહીંયા જાણીએ. મિત્રો, અપરા એકાદશી એ વ્રત દરેક વર્ષની અંદર સમૂહ જે કાંઈ એકાદશીઓ આવે છે તેમાં પ્રમુખ એકાદશીમાં માનવામાં આવે છે. અપરા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની 11મી તિથિના દિવસે મનાવવામાં આવે છે. ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન કૃષ્ણએ સ્વયં અપરા એકાદશીના વ્રતના મહત્ત્વ વિશે સમજાવ્યું છે. બ્રહ્માંડ પુરાણ અનુસાર અપરા એકાદશી એ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણએ આ વ્રત વિશે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ ભક્તિ અને પૂરેપૂરી શ્રદ્ધાથી અને ઈમાનદારીથી આ વ્રત રાખશે, તે તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થશે અને તેને મોક્ષની પ્રાપ્તિ થશે. અપરા શબ્દનો અર્થ છે અસીમ. એના માટે આ વ્રત રાખવાના ફાયદા પણ અસીમ છે. આવો જાણીએ કે આ વ્રતનું મહત્ત્વ શું છે, તેની પૂજા વિધિ કેવી રીતે આપણે કરવી. મિત્રો, ઉદય તિથિ મુજબ જ્યારે આ વ્રત કરવાનું છે ત્યારે સૂર્યોદયથી આ વ્રતની શરૂઆત આપણે કરવાની છે અને એ તિથિનો દિવસ છે 23 મેનો દિવસ. મિત્રો, હવે જાણીએ કે અપરા એકાદશીનું વ્રત શા માટે રાખવામાં આવે છે. અપરા એકાદશીનું વ્રત એ જેઠ મહિનાના શુક્લ પક્ષની 11મી તિથિના દિવસે આવે છે. ત્યારે ભગવાન વિષ્ણુની આપણે પૂજા કરીએ છીએ. એવું પણ મનાય છે કે આ દિવસે જો વ્યક્તિ પોતાના ભક્તિભાવથી પૂજા કરે તો તેના તમામ પ્રકારના પાપ ધોવાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્ત્વ સમજાવ્યું છે અને એણે કહ્યું હતું કે આ વ્રત એ બ્રહ્મહત્યા જેવા ઘોર પાપમાંથી પણ મુક્તિ અપાવે એવું આ અપરા એકાદશીનું વ્રત છે. એમણે એના ઘણા બધા લાભ પણ દર્શાવેલા હતા. એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ઘણા બધા જન્મોના જે પાપ છે એ દૂર થઈ જાય છે આપણા, અને એવું પણ કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી ધન અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. ભગવાન કૃષ્ણને જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે એવું કહ્યું કે આ વ્રત કરવાથી જો જાણ્યા અજાણ્યે બ્રહ્મહત્યા, ગૌહત્યા જેવા પાપો થયા હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે. જે કોઈ લોકો પોતાના કર્તવ્ય પાલનમાં સફળ થયા નથી તે લોકો પણ જો આ વ્રત કરે છે તો નરકમાં જવાથી બચી શકે છે. આ વ્રતના ઘણા બધા ફાયદા છે. આ વ્રત પુષ્કર ક્ષેત્રમાં 3 વાર સ્નાન કરવાથી, કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાથી અને મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી જે કાંઈ ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ આ વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે. માટે આ વ્રત આધ્યાત્મિક શુદ્ધિનું પણ વ્રત કહેવામાં આવે છે. આ વ્રતનો મહત્તમ લાભ જો પ્રાપ્ત કરવો હોય તો આ દિવસે વ્રત રાખવું જોઈએ, ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ, સાથે સાથે અપરા એકાદશીની વ્રત કથાનો પાઠ પણ કરવો જોઈએ. મિત્રો, આ વ્રતનો એક નિયમ છે. આ વ્રત રાખવાવાળા વ્યક્તિ આગલા દિવસે એટલે કે દશમના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન નહીં કરે અને એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરશે. ભગવાન વિષ્ણુની પૂજા માટે આપણા ઘરનું મંદિર અથવા તો પવિત્ર જગ્યાને ગંગાજળથી શુદ્ધ કરી પીળું વસ્ત્ર પાથરી ત્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા
લક્ષ્મીનારાયણનો ફોટોગ્રાફને સ્થાપિત કરો, પીળી વસ્તુનો ભોગ લગાવો, પીળા ફળનો ભોગ લગાવો, પીળા ફૂલનો ભોગ લગાવો, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે. સાથે તુલસી પત્ર મૂકો અને ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી, પૂજાવિધિ કરી ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરવો જોઈએ, ફળાહાર અર્પણ કરવો જોઈએ અને ત્યારબાદ તેમની આરતી કરવી જોઈએ. અને બીજે દિવસે દ્વાદશીના દિવસે આ વ્રત ખોલવું જોઈએ. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. મિત્રો, સાથે સાથે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સાથે સાથે આપણે પૂજા કરવી જોઈએ. ગણપતિજીની પણ પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ. અગાઉ જણાવ્યા તે પ્રમાણે પીળી વસ્તુઓ, પીળા ફૂલથી તેને સજાવવા જોઈએ. માખણ મિશ્રી મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને ત્યારબાદ જે કંઈ પ્રસાદ આપણે ભોગ રૂપે ધરાવેલો છે તે વાટવો જોઈએ. અને આ દિવસે એકાદશીનું વ્રત રાખવાની હોવાથી આપણે કોઈ અન્ન ગ્રહણ કરશું નહીં. આખો દિવસ ભૂખ્યા રહેવું, ફક્ત ફળ અથવા તો દૂધ લેવું જોઈએ અને ફળોનો રસ પણ આપણે પી શકીએ છીએ. આવું પણ કરી શકાય. સાંજે અને સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો, મંત્રનો જાપ કરો અને બીજે દિવસે એટલે કે બારસના દિવસે ભગવાનની પૂજા કરી ત્યારબાદ આ વ્રતને તોડવું જોઈએ, પારણા કરવા જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન કરવું જોઈએ અને ત્યારબાદ આપણે ભોજન કરવું જોઈએ. આ રીતે એકાદશીના વ્રતની પૂજા પૂર્ણ કરી શકાય. તો મિત્રો, આ એકાદશી ખૂબ મહત્ત્વની એકાદશી છે, જે આપણા તમામ પ્રકારના પાપો, બ્રહ્મહત્યાથી થતા પાપ કે આપણાથી જાણે અજાણ્યે થતા પાપોમાંથી મુક્તિ અપાવનારી એકાદશી છે. અને આ એકાદશી એ 23 મે 2025ના દિવસે છે. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતનો સંપૂર્ણ મહિમા સમજાવ્યો છે, પણ મેં તમને અગાઉ જણાવી દીધો. મિત્રો, આશા છે કે આ વિડીયો આપ લોકોને ઉપયોગી થયો હશે, આપને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને પણ આ વિડીયો શેર કરજો, જેથી એને પણ આ વ્રત અંગેની સાચી માહિતી પ્રાપ્ત થાય. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.